બ્રાન્ચની એએચટીયુની ટીમે સરથાણા વિસ્તારમાં આવેલ શુભમ રેસિડેન્સીની દુકાનમાં ચાલતા દેહ વેપાર પર દરોડા પાડી ત્યાંથી 7 લગ્નાઓને મુક્ત કરાવી સંચાલક સહિત 4ની ધરપકડ કરી હતી. સુરતમાં ઠેર ઠેર દેહ વેપાર ચાલી રહ્યો છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સરથાણા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. સરથાણા ખાતે આવેલ સાવલિયા સર્કલ પાસે શુભમ રેસિડેન્સીના પહેલા માળે આવેલી દુકાનમાં દરોડા પાડી ત્યાંથી દેહ વેપાર ઝડપી પાડી ત્યાંથી 7 લલનાઓને મુક્ત કરાવી હતી. તો સંચાલક બિસ્વારૂપ બારુંદે તથા ગ્રાહકો રોહિત પરસોત્તમ પટેલ, માનવ વિજય પાંડવ અને વિશાલ રમેશ ટાંકને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય માલિક દીપક તથા સંચાલક ગૌરવ ભાગી છૂટતા બંનેને વોન્ટેડ જાહેર કરાયા હતા.